મહેશભાઈ ભુરિયા સાહેબ, નિમિષાબેન સુથાર, આપણે નીતિશભાઈ પંડ્યા સાહેબ, આપણા વિસ્તારના ગામોથી પધારેલા બુથ મંડળીના ચેરમેન શ્રીઓ, સેક્રેટરી શ્રીઓ તેમજ સેવા સહકાર આપ સૌને મારા નમસ્કાર। સમય કાઢીને અહીં ઉપસ્થિત એવા આપણા સહકાર મંત્રી ગુજરાત રાજ્યના શ્રી માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, શ્રી જેઠાભાઈ આહિરી સાહેબ, આપણે ત્યાં આમંત્રિત એવા પણ અમારી બધાની લાગણી છે કે આ કાર્યક્રમ જે 2 કરોડ ડેરીના માધ્યમથી થયો છે, પણ સાથે સાથે અહીંથી છૂટા પડીએ ત્યારે અમારા ડીઆરના બેંકના ડેરીના એમડીને કહું છું, ધારાસભ્યોને પણ કહું છું, ફરી એ એપીએમસીના તમામ એકાઉન્ટ એટલે જેટલા પણ લોકો છે એ પ્રાઇવેટ બેંકના એકાઉન્ટ સ્વિચ ઓફ કરી અને ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર એકાઉન્ટ ખોલાય અને તમામ સેવા સહકારી મંડળી એ ત્રણેય નેશનલ કોઓપરેટિવ સાથે જોડાય એના માટેનો કાર્યક્રમ હતો। આખા રાજ્યની અંદર એ પંચમહાલ ડિસ્ટ્રિક્ટનું કામ મિત્રો ખૂબ સારું છે। ઘાસચારો ઉગાડી અને જે પશુપાલકોને જરૂર છે એને ઘાસચારો આપે છે, એટલે જે પહેલા માત્ર 2 જ પ્રકારની પ્રવૃત્તિ કરતા ખાતર આપવાનું, તમને બધાને કહું છું કે તમે કોઈ પણ માધ્યમથી કોઈ પણ પ્રકારની સેવા સહકારી પણ ઇનોવેટિવ કામ કરી શકો એની રાજ્ય સરકાર એ તમને મિત્રો મંજૂરી આપે છે। એટલે ગામડા મજબૂત કરવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહ્યું નથી, આખા દેશની સમિતિ છે, જેમ અહીંયા ચેરમેન છે, અહીંયા જેમ ડાયરેક્ટર બેઠા છે, આખા દેશની જે આપણી સહકારી મંડળી છે એમાંય પાછા પોકેટ ચેરમેન છે। એટલે તમને પીએટ અપડેટ ચાલુ કરી છે, ખેડૂત બધા ભેગા થઈ પૈસા નાખી અને છેક કેનાલથી ખેતર સુધી પાઇપલાઇન નાખી, પાઇપલાઇનના ડેરીના જે કર્મચારી છે, સેવા સહકારી મંડળીમાં જે સેક્રેટરી હોય, હવે પછી કોઈ પણ